નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં। આગામી 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। 12, 13 અને 14 તારીખના રોજ ગુજરાતમાં ક્યારે અને કેટલો વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે આગામી 3 દિવસ ફરીવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં છેલ્લા 5 મહિનાથી ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 12 મેના રોજ મેઘગર્જના સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા તારીખ 12ના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારમાં મેઘગર્જના સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। જ્યારે 13 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 2 મેના રોજ રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, બોટાદ, ભાવનગર તેમજ સુરતના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।